વૈશાખ મહિનામાં ભૂલથી પણ ન કરો આ 10 કામ। હિન્દી કેલેન્ડરનો બીજો મહિનો વૈશાખ શરૂ થઈ ગયો છે। આ મહિનો 23મી મે સુધી ચાલશે। અક્ષય તૃતીયા 10 મે અને બુદ્ધ પૂર્ણિમા 23 મે જેવા મોટા ઉપવાસ અને તહેવારો વૈશાખમાં આવશે। આ મહિનામાં સૂર્ય તેના સંપૂર્ણ પ્રભાવમાં છે, જેના કારણે તે ગરમ રહેશે। આ કારણથી વૈશાખ મહિનામાં પાણી અને હાયાનું દાન કરવાનું મહત્વ ઘણું વધારે છે। વૈશાખ મહિનાનું મહત્વ ધાર્મિક માન્યતાઓ અનુસાર આ માસથી ત્રેતાયુગની શરૂઆત થઈ હતી। આ કારણે તેનું ધાર્મિક મહત્વ વધી જાય છે। આ માસને માધવ તરીકે પણ ઓળખવામાં આવે છે। માધવ વિષ્ણુનું એક નામ છે। આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બોલો। શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી। તો હવે જાણીએ કે વૈશાખ મહિનામાં શું કામ કરવું જોઈએ। 1. વૈશાખ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે। 2. આ મહિનામાં દાન કરવું પુણ્યપૂર્ણ માનવામાં આવે છે। તેથી આ મહિનામાં જરૂરિયાતમંદોને ભોજન, કપડાં અને પૈસાનું દાન કરવાથી તમારું સૌભાગ્ય વધી શકે છે। 3. વૈશાખ મહિનામાં અનેક દેવી દેવતાઓની વિધિવત રીતે પૂજા કરવાની પરંપરા છે, જેમાં ખાસ કરીને ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી, ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા કરો। વ્યક્તિની ભક્તિ અનુસાર આ મહિનામાં ભંડારાનું આયોજન કરવું પણ શુભ માનવામાં આવે છે। 4. વૈશાખ મહિનામાં તમામ દેવી દેવતાઓના મંત્રોનો વિશેષ જાપ કરો। આમ કરવાથી વ્યક્તિ પર તેમનો આશીર્વાદ રહે છે અને ઇચ્છિત પરિણામ પણ પ્રાપ્ત કરી શકાય છે। 5. વૈશાખ મહિનામાં પિતૃઓ માટે પિંડદાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। આમ કરવાથી વ્યક્તિ પિતૃ દોષમાંથી મુક્તિ મેળવી શકે છે અને શુભ પરિણામ પણ મેળવી શકે છે। 6. વૈશાખ મહિનામાં પાણીનું દાન કરવાનું વિશેષ મહત્વ છે। પ્યાઉ દેવતાઓ, પૂર્વજો અને ઋષિઓને ખૂબ પ્રિય છે। બ્રહ્મા, વિષ્ણુ અને શિવ જેવા દેવતાઓ જે પાણી પીરસીને લોકોની તરસ છીપાવે છે તેના પર પ્રસન્ન થાય છે। જે વ્યક્તિ ઈચ્છે તેને છત્રી આપવી જોઈએ અને જે વ્યક્તિને પંખો જોઈતો હોય તેને પંખો આપવો જોઈએ। આ સિવાય આ મહિનામાં બને એટલું પાણીનું દાન કરો। તમે ક્યાંક પીવ સેટ કરી શકો છો। જો પોળની સ્થાપના કરવી શક્ય ન હોય તો અમુક પાવમાં ઘડાનું દાન કરો। જો આ પણ શક્ય ન હોય તો ઘરે આવતા લોકોને અને તમારી આસપાસના લોકોને ઠંડુ પાણી પીવડાવો। 7. દરરોજ સવારે શિવલિંગ પર ઠંડુ જળ અર્પિત કરો। ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। આ પછી શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો। 8. મંદિરમાં હાયડાનું વૃક્ષ વાવો અને તેની સંભાળ રાખવાનો સંકલ્પ લો। 9. તમારા ઘરમાં સ્થાપિત બાલ ગોપાલની મૂર્તિને ઠંડા પાણીથી અભિષેક કરો। ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પણ વિશેષ પૂજા કરો। 10. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પંખો, તરબૂચ, અન્ય ફળ, અનાજ વગેરેનું દાન કરવું જોઈએ। વૈશાખ મહિનામાં પૂજા અને યજ્ઞ કરવા સાથે એક જ સમયે ભોજન કરવું જોઈએ। હવે વાત કરીએ વૈશાખ મહિનામાં જે ન કરવી જોઈએ। વૈશાખ મહિનામાં સવારે મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ। આ દિવસોમાં વ્યક્તિએ ખોરાક લેવો જોઈએ। હવે વાત કરીએ વૈશાખ મહિનામાં જે ન કરવી જોઈએ। વૈશાખ મહિનામાં સવારે મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ। આ દિવસોમાં સૂર્યોદય વહેલો થાય છે, તેથી વહેલા ઉઠો અને ઉગતા સૂર્યને જળ ચઢાવો। સારા સ્વાસ્થ્ય માટે થોડો સમય કસરત કરો। જો તમે ઉઠવામાં મોડું કરશો તો ગરમી વધી જશે અને તમને કસરત કરવાનું મન નહીં થાય।
આ મહિનામાં માંસાહારી ખોરાક, આલ્કોહોલ અને અન્ય તમામ માદક પદાર્થોથી દૂર રહો. 4 વૈશાખ મહિનામાં જમીન પર સૂવું જોઈએ અને એક જ સમયે ભોજન કરવું જોઈએ. આ માત્ર તમામ પ્રકારના રોગો માટે અને યોગ્ય સમયે લેવું જોઈએ. આનાથી તમામ પ્રકારના રોગ અને દુઃખ દૂર થાય છે. 5 વૈશાખ મહિનામાં શરીર પર તેલની માલિશ ન કરવી જોઈએ. 6 ઉનાળામાં તડકામાં વધુ ફરવાનું ટાળવું જોઈએ. જો તડકામાં જવું ખૂબ જ જરૂરી છે, હા, તમે છત્રી લઈ શકો છો. 7 વૈશાખ મહિનાના દેવતા ભગવાન મધુસૂદન છે, એટલે કે તેને ભગવાન કૃષ્ણ માનવામાં આવે છે. તેથી આ મહિનામાં લસણ અને ડુંગળીનો ત્યાગ કરવો જોઈએ અને તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. જો તમે ઈચ્છો તો આ મહિનામાં લાકડાના સફરજન ખાઈ શકો છો. 8 વ્યક્તિએ 2 વખતથી વધુ ભોજન ન ખાવું જોઈએ. 9 સૂર્યાસ્ત પછી ખોરાક ન લેવો જોઈએ. 10 વૈશાખ મહિનામાં કાંસાના વાસણમાં ભોજન ન કરવું, ખાટલા પર સૂવું, ઘરમાં સ્નાન કરવું કે પ્રતિબંધિત પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. 11 ખોરાક પ્રત્યે બેદરકાર ન રહો. ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું ધ્યાન રાખો. એવી વસ્તુઓ ખાઓ જે પચવામાં સરળ હોય. બને તેટલો તાજો ખોરાક જ લો. વાસી ખોરાક ખાવાનું ટાળો, કારણ કે ગરમીને કારણે ખોરાક ઝડપથી બગડે છે. વૈશાખ મહિનામાં કરો આ કામો. દાન. 1 તલ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૈશાખ મહિનામાં તલનું દાન કરવું સૌથી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં તલ અથવા તલથી બનેલી વસ્તુઓનું દાન કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. આટલું જ નહીં, વૈશાખ મહિનામાં સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી પાણીમાં તલ તરતા રાખવાથી અનેક ગણો લાભ મળે છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. જવ. બીજી જે વસ્તુ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે જવ. જો આપણે ધાર્મિક શાસ્ત્રોમાં માનીએ તો વૈશાખ મહિનામાં આખા જવ અથવા જવના લોટનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જવના દાણાને સોનાના દાન જેટલું ફળદાયી માનવામાં આવે છે. યજ્ઞમાં પણ જવનો ઉપયોગ થાય છે. ફરજિયાત છે. તેથી આ મહિનામાં બ્રાહ્મણોને જવનું દાન કરવું જોઈએ. 3 ગોળનું દાન. જ્યોતિષ શાસ્ત્રમાં વૈશાખ મહિનામાં ગોળનું દાન એક મહાન દાન માનવામાં આવે છે, જે તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિને મજબૂત બનાવે છે, જેના કારણે તમે તમારા કરિયરમાં પ્રગતિ કરશો. આ સાથે સમાજમાં તમારું માનસન્માન વધે છે. તેથી તમારે ગોળ અથવા તેનાથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. 4 પાદુકા અને સાદડીય. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ વિષ્ણુપ્રિયા વૈશાખ મહિનામાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાદુકા અથવા ચંપલ અને ચપ્પલનું દાન કરે છે, તે યમદૂતોની અવગણના કરીને ભગવાન શ્રી હરિના સંસારમાં જાય છે. નિંદ્રા દુઃખનો નાશ કરે છે, નિદ્રા થાકને દૂર કરે છે. તેથી જે વ્યક્તિ ભૂસ કે તાડના પાન વગેરેથી બનેલી સાદડીનું દાન કરે છે, તેના તમામ દુઃખોનો નાશ થાય છે અને પરલોકમાં શ્રેષ્ઠ સ્થિતિ પ્રાપ્ત થાય છે. 5 કપડાં, ફળ અને શરબત. જે વ્યક્તિ વૈશાખ મહિનામાં પહેરવા માટે વસ્ત્રોનું દાન કરે છે, તે આ જન્મમાં તમામ સુખોથી મુક્ત થશે. તેવી જ રીતે જે આ ઉનાળાના મહિનામાં ફળ અને શરબતનું દાન કરે છે, તેના પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેને આશીર્વાદ આપે છે અને દાતાના બધા પાપો ધોવાઈ જાય છે. દહીં, સાકર અને ચોખાનું દાન કરવાથી વ્યક્તિને સંપૂર્ણ આયુષ્ય અને તમામ યજ્ઞોનું ફળ મળે છે. એ જ રીતે જે વ્યક્તિ ઘીનું દાન કરે છે, તેને અશ્વમેધ યજ્ઞનું ફળ મળતા જ વિષ્ણુલોકમાં સુખનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં તમે આ ફળનું દાન કરી શકો છો. 6 સત્તુ. વૈશાખ મહિનામાં સત્તુનું દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.
સત્તુ ગ્રહોના રાજા સૂર્ય અને ગુરુદેવ ગુરુ સાથે સંબંધિત છે. એટલા માટે આ મહિને સત્તુ દાન કરવાથી કુંડળીમાં આ બંને ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે. તેથી વ્યક્તિએ પોતાની આસ્થા અનુસાર સત્તુનું દાન કરવું જોઈએ. આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને માન્યતા અનુસાર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો.